વડોદરામાં ગરમીના કેસ વધતા હોસ્પિટલમાં ખાસ સુવિધા શરૂ કરાઈ। સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં એક અલગ વોર્ડ છે શરૂ કરવામાં આવ્યો। હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે 30 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે। સયાજી હોસ્પિટલમાં રોજ 10 દર્દીઓ સારવાર માટે આવે છે। ગોત્રીમાં છેલ્લા 15 દિવસમાં 2 દર્દીઓ દાખલ થયા। દર્દીઓ માટે ખાસ 50થી વધારે કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે। ઘણા વિભાગો એવા છે કે જ્યાં એસી નથી, તો આવા વિભાગમાં ગરમીની આ હીટવેવની આગાહી હોય ત્યારે દર્દીને સારવારમાં કોઈ વિક્ષેપ ન થાય, એમને કોઈ બીજી અન્ય તકલીફો ન ઊભી થાય તે માટે અમારા તરફથી સંપૂર્ણ પ્રયત્નો કરવામાં આવતા હોય છે। જે પૈકી આ વર્ષે પણ અમે અમારા દ્વારા હોસ્પિટલ દ્વારા 50 કુલર ભાડે લેવામાં આવ્યા છે। વિભાગ દ્વારા ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે ગરમીને કારણે હીટ સ્ટ્રોકના દર્દીઓમાં પણ વધારો થયો છે। ગોત્રી અને સયાજી હોસ્પિટલમાં ખાસ વોર્ડ શરૂ કરવામાં આવ્યો, સાથે ગરમીથી રક્ષણ માટે કુલર પણ મૂકવામાં આવ્યા, જેનાથી દર્દીઓને ઓછી હાલાકી પડી રહી છે। હવે ઠંડક લાગે છે, બહુ સારું કર્યું કુલર મૂક્યું તે, પહેલા કરતાં સારું છે હવે।